કોર્ટ દ્વારા ફરિયાદી, ભોગ બનનાર અને શાહેદોએ નિવેદનો રજૂ કરેલા તે નિવેદનો અને ડોક્યુમેન્ટ માન્ય રાખી અને નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ડીસી ત્રિવેદી સાહેબનાઓએ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 15,000 રૂપિયાનો દંડ કરેલ અને ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને ₹50,000નું વળતર ચૂકવવાનો આદેશ કરેલ. કોર્ટ દ્વારા ફરિયાદી, ભોગ બનનાર અને શાહેદોએ નિવેદનો રજૂ કરેલા તે નિવેદનો અને ડોક્યુમેન્ટ માન્ય રાખી અને નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ડીસી ત્રિવેદી સાહેબનાઓએ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 15,000 રૂપિયાનો દંડ કરેલ અને ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને ₹50,000નું વળતર ચૂકવવાનો આદેશ કરેલ.